गुरु मिला तो सब मिला और मिला न कोय। सुत बांधवा तो घरो घर होय। गुरु मिले चतुर सुजान तो उतारे प्रपंच परदा। हर हाल कहे लगी चोट शब्द के एना ताला उघड़िया। संत बड़े परमार्थी जाका भोला मन। विश्व उतारे भोरिंग तणा आपे श्वासना सुमिरन। जो जो आपल जाय छे एमां लई ले रूड़ो लाव। अवसर विद्या पछी हरीने आवे नहीं दाव। जब लग दिवेल दीपक में भैरू छे निज घट में भरपूर पारे। करी ले सुंदर विचार तैयारे। पाव्यो कोण भले परमायो। कोण करता भरता कोण रहे करता विश्वाधारे। करिले सुंदर विचार तैयारे। जब लग दिवेल दिवेश में भैरू छे निज घट में भरपूर भारे। करिले सुंदर विचार तैयारे। करिले सुंदर विचार तैयारे।
ડબલગ દિવેલા દિવેટ મેં કર્યું છે ને જગત મેં ભરપૂર ભારે કરી લે સુંદર વિચાર તૈયારે કરી લે સુંદર વિચાર તૈયારે સર્વે ભ્રમણા છે અજ્ઞાન અંધારે જ્ઞાન સૂર્યમાં સર્વે સમાયે સર્વે ભ્રમણા છે અજ્ઞાન અંધારે જ્ઞાન સૂર્યમાં સર્વે સમાયે મૂળ વિચાર શુદ્ધ જ્ઞાન રૂપ સાર સોહમ કરી લે સુંદર વિચાર તૈયારે ડબલગ દિવેલા દિવેટ મેં કર્યું છે ને જગત મેં ભરપૂર ભારે કરી લે સુંદર વિચાર તૈયારે કરી લે સુંદર વિચાર તૈયારે સદગુરુ સબદે પ્રતે પામે સુરતાદ્વૈત બ્રહ્મ વિરામે સદગુરુ સબદે પ્રતે પામે સુરતાય દ્વૈત બ્રહ્મ વિરામે ધન્ય ધન્ય તે હંસ જેને સદગુરુ સંગ લાવો વિચારે કરી લે સુંદર વિચાર તૈયારે ડબલગ દિવેલા દિવેટ મેં કર્યું છે ને જગત મેં ભરપૂર ભારે
સંતોએ, મહાપુરુષોએ, સર્વે ભક્તોએ, ઋષિ મુનિઓએ, સર્વે અવતારી બંદાઓએ, સર્વ દેવ દેવીઓએ મનુષ્ય જીવનનો નિચોડ કાઢ્યો અને એવું નક્કી કર્યું કે આ ઘટની અંદર શ્વાસ અને ઉશ્વાસ રૂપી દિવેલ છે, ત્યાં સુધીમાં અનંત જન્મથી જે જીવ બિચારો ભટકતો આવ્યો છે, અથડાતો કૂટાતો આવ્યો છે, એને આ શ્વાસોશ્વાસના સ્મરણથી મૂળ મુકામે પહોંચાડી દેવું. એટલે एक श्वास में जात है तीन लोग के मूल कहना ओसो कह दिया यूं बजा कर ढोल. आ ज्ञान रूपी आ सत्संग रूपी ढोल वगाड़ी ने ते पुरुषोए मानव समाज ने मनुष्य जीवन नो मर्म बताव्यो के तमारा देह में प्राण छे त्यां सुधी में तमे एक सुंदर विचार नी तैयारी करो. આપણે તો તરત જ શેની તૈયારી કરીએ કે જાજુ ધન કમાવાની, કા બરાબર ને? ઘરના ઘર નો હોય તો આપણે એ વિચાર ઝટપટ કરીએ કે આપણે ઘરનું ઘર થઈ જાય. સંતતિ ન હોય તો આપણે પુત્ર પરિવાર માટે તત્પર બનીએ અને હોય તો વરાવા પૈણાવાનું કામ પૂરું કરીએ. પણ સંત સમજણ શું છે કે હું કોણ, ક્યાંથી અહીં આવ્યો, કોણ ફાવ્યો, કોણ ભરમાયો, કોણ કરતા કરતા કોણ છે વિશ્વાધારી, કરી લે એક સુંદર વિચાર તૈયારી. હે માનવ, અરે ભલામણા, તું ખાવાની ચિંતા કરસ તો એ તો કીડી મકોડી કરે છે. તું રહેવાની કરસ તો એ દર કરીને રીએ છે. એમાં વળી તે શું નવીન કર્યું? અને એ વળી તું કર તો એમાં વળી કઈ મોઈઠ મારી દીધી. પણ હું કોણ? સુંદર વિચાર સંતો કોને કહે છે કે હું કોણ? મોટામાં મોટો પ્રશ્ન, જટિલમાં જટિલ પ્રશ્ન કે હું કોણ? એટલે તરત જ એમ કે હું ભય પડેલું નામ મનસુખ. પછી છાતી ઉપર હાથ ઠપકારીને કે હું. એટલે ભય પડેલું નામ ઈ તું છો. આ દેહ ઉપરથી હાથ લગાડ્યો તો એ દેહ તું છો. ખરેખર તું કોણ છે? હું કોણ છું જો તું જાણે તો તારા જન્મ ને મરણ બેય મટશે. પણ આ દેહ હું છું એવું તે માન્યું ને એટલે તને કર્મ બંધન કરશે. અરે ભલામણા કરતા ભોગતા તું થઈ બેઠો, બરે કરી તારો જીવ 84 ફરશે. ખરેખર હું કોણ છું? ખરેખર આ સમજણ પ્રાપ્ત કરવી એને સાંખ્ય યોગ કહેવામાં આવે છે કે તત્વને બાદ કરતા જવાના. કે 5 તત્વનો દેહ હું નહીં, પણ અટાણે તું હું છું ને બાપા, તમે આમ કાંઈ કયો. આ દેહ કરીને તું સાંભળું છું, બરાબર ને? અને તમે તમારી વાત કરો, તમે દેહ કરીને છો, તમે બોલો છો, તમે દેહ હું એમ નહીં ના કાપાડો. કીધું ને તમને આ જટિલ પ્રશ્ન છે. કેમ કરીને મન આનો ઉકેલ લાવી શકતું નથી. હા, સાચું કહીજો. આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો આપણે કોને રોય?
કોને રોઈ આપણે? કે આપણા જે હગા વાલા હેતુ મિત્ર માતા પિતા પુત્ર પરિવાર દાદા દાદી જે મર્યા હોય એને રોય. ભાગવતમાં એવો એક પ્રસંગ છે. કઈક રાજાનો પુત્ર મરી ગયો તે ઓલો રોવે 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 ભગવાનને દયા આવી તે નાના એવા બાળકનું રૂપ લઈને ગયા અને એ કે અમે નાના બાળક થઈને રોતા નથી, તમે એટલા બધા મોટી ઉંમર ન થઈને રોવો છો, શું કામ રોવો છો? એ મારો પુત્ર મરી ગયો. કે ભળી એ તો આર્યો, એ કે આ તો એનું ખોડ્યું છે. તો તમારો પુત્ર ને તમે એ પુત્ર ક્યાં ગયો? એ આમાંથી વયો ગયો. આને તમે જોયો છે, એને તમે કઈ જોયો તો? કે ના મેં નથી જોયો એને. કે તઈ હું કેમ રહો છો? તમે ખરેખર તમારા પુત્રને તો જાણતા નથી અને ખરેખર ક્યાં આત્મા જોયો છે? જેને જોયો છે એ તો છે, એને તો અમુક ના તમે હમણાં બાળી દેવાના છે. હું કોણ? કે તત્વ એ તત્વનો બાદ કરતા છેલ્લે પ્રાણ તત્વ છે, મતલબ આપણો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આ સુંદર વિચાર છે. હું કોણ? ક્યાંથી અહીં આવ્યું? કે અનંત જન્મના ચક્કર ફરતો ફરતો 84 પૂરી થતા કોઈ જીવનો અધિકાર નથી, છતાંય કરતા કુદરત 84 પૂરી થઈએ એક વાર એને મનુષ્ય દેહરૂપી સાધન અર્પણ કરે છે કે લે ભાઈ આ તને સુંદરમાં સુંદર સાધન મનુષ્ય દેહ આપું છું, જો થઈ શકે તો તું ભજન કર લે. પણ કર કે દયા દયાલ ને તુજે મનુષ્ય જન્મ દિયા, पर बंदा न करे भजन तो भगवान क्या करे? जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे? निज रूप को जो जाना नहीं तो फिर पुराण क्या करे? હું કોણ? ક્યાંથી અહીં આવ્યું? કે તું મૂળ મુકામ શબ્દ બ્રહ્મમાંથી છૂટવું પડેલું એક સ્ફુરણ. ગુણનો સંગ થતા દેહાધ્યાસ સ્ફુરતા જીવ દશા પ્રાપ્ત થતા પૃથ્વી રચાણો તે દુનાનો તું ચક્કરે ચડ્યો છે. કોણ ફાવ્યો ને કોણ ભરમાયો? ફાવ્યું કોણ? એ મનુષ્ય દેહ મળ્યો, પડતા આખડતાય, આખાને બદલે અડધો ખાતાય, સુખ દુઃખ ને સમગણતા મારા નાથનું ભજન કર્યું ને ઈવડો એક જ ફાવ્યો. બાકી તો નરસિંહ મહેતાએ કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી, ભલે ને તું પુણ્ય કરીને અમરાપુર પામ્યો પણ અંતે જવું પડશે તારે 84 ની માહી. અટાણે તને અમર લોક જેવા કઈ સુખ મળી જાય, સ્વર્ગી સુખો પ્રાપ્ત થઈ જાય, પણ એટલું ધ્યાન રાખજે આ ભોગવાઈ રહ્યા એટલે પગથિયા વિનાનું પડવાનું. 1000% 84 ભોગવા વિનાનો છૂટકો નથી. આ પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય માને કે ન માને, કરેલા કર્મ ભોગવા પડે ને ભોગવવા જ પડે. અગર ઘણા ને એમ હોય માણા થયા છે મરી માણા જ થાય,
ખરેખર જો માણા મરે ને માણા થતો હોય તો જગત નકારતા કુદરતનો કાયદો ભાંગીને ભૂકો થઈ જાય. કારણ કે જગત કુદરતે કર્મ પ્રધાન બનાવ્યું છે કે જીવ કરતો જાય અને ભોગવતો જાય, ભોગવતો જાય અને કરતો જાય. આ કરતું તો ભાવે જ જગત ચાલી રહ્યું છે. કર્મ ભોગવવા પડતા હશે હે બાપા. આ વાત સાચી છે કે તમે સામાન્ય મનુષ્ય જીવનની વાત કરી તો તમારું મન વખત છે ના પાડે, બરાબર ને? પણ ઇતિહાસના પાના ઉપર લખેલો લેખ કે ભગવાન રામને વાલી માયરાનું પાપ લાગ્યું તો કૃષ્ણ જન્મમાં એને એનો ભોગવટો ભોગવવો પડ્યો. વાલીને માર્યો તો વાલીએ ભગવાનને કીધું કે ભગવાન તમે મને શું કામ માર્યો? મેં તો તમારું કાંઈ અહિત કર્યું નથી, મેં તમારો ગુનો કર્યો નથી. કે પણ ત્યાં મારા મિત્ર સુગ્રીવની પત્નીનું હરણ કર્યું, વેદ વિરુદ્ધ વર્તો એટલે મેં તને માર્યો. કે જોવો ભગવાન, એ અમે બે હગા ભાઈ છે, બરાબર? અને એ અમારો વ્યવહાર છે, તમે વચ્ચે શું કામ પડ્યા? એટલે ભગવાનને એમ થયું કે મારું વાલીડું થોડુંક ખોટું તો થઈ ગયું જાણે. એટલે દયા કરીને કે તો હું તને જીવાડું. કે ના, મારે જીવવું નથી. કારણ કે જેના દર્શન દુર્લભ, એના હાથનો પરસમન થઈ ગયો, મારું કામ તો થઈ ગયું છે. હવે જીવું મરું મને શું ફેર પડે? મારે કઈ જીવવું નથી. કહેવાય છે કે ભગવાન કાયર થઈ ગયા કે તો હવે હું શું કરું? જા ભાઈ, આવતા જન્મે આનું વળતર હું કરી દઈશ. કોણ? વિષ્ણુના અવતાર ભગવાન રામ. વળતો જન્મ કૃષ્ણ જન્મ. અને એમાં પારાધીના તીરથી 3 પદમ વિંધાઈ ગયા અને પોતાને પ્રાણ છોડવો પડ્યો. કાયદો બધાને લાગુ પડે, એમાં કોઈ ડાપણ ન હાલે નહીં. ત્યાં તમારી વાયડાઈ ન ચાલે, તમારો કોઈ બુદ્ધિનો ડખો પણ ન ચાલે. જે કાયદો છે એ છે. પણ એ કરતું તો ભાવમાંથી છૂટી જવું હોય તો તમે સંત સમાગમ સત્સંગ કરો અને મારા નાથનું ભજન કરો. કોણ ફાયવો? કોણ? મારા નાથનું ભજન કર્યું એ ફાયવું. ભરમાણો કોણ? કે જે દેહને શ્રેષ્ઠ માને, દેહના કર્મને ઉત્તમ માને, દેહથી પ્રાપ્ત થયેલાને શાશ્વત માને, સાચું માને. આ બિચારો ભરમાઈ ગયો. આ આંખે દેખાય ને હકીકતમાં એ કાંઈ સાચું નથી, કાંઈ સાચું છે જ નહીં. આપણે શું જોઈ કે આપણે સોનાનું ઘરેણું જોઈ. સોનું કોઈ નથી જોતું, જોવે છે? ઘાટ જોવે, મૂળને તો કોઈ જોતું જ નથી, કોઈને ખ્યાલ નથી. જેને અધિષ્ઠાન દેવ કહેવામાં આવે છે, એલા એના સામું કોઈનું ધ્યાન નથી. મતલબ દેહ જોવે છે, કોઈ દેહીને જોતું નથી, માનતું નથી. કોણ કરતા, કોણ અકર્તા, કોણ છે વિશ્વાધારી? કરી લેને એક સુંદર વિચાર તૈયારી. કોણ કરતા છે? આપણને તો આપણો દેહ દેખાય છે કરતા, બરાબર? પછી ચિંતન કરી તો એવું નક્કી થાય છે કે મન કરે છે. કારણ કે આપણે સ્વાભાવિક વાત કરતા હોય કે મારા મનને આ ગમે ને મારું મનને આમ ન માને, મને આમ અટલ નથી જવું, મારું મન ના પાડે છે, કાંઈ જાય હાલ ને. એટલે આપણને કરતા મન દેખાય છે. કોણ કરતા? દેહે નહીં, ખરેખર મને નહીં.
ભલે વ્યવહાર કરવાનો હુકમ મન આપે છે, મેનેજર પણ મનનું જરૂર, પણ કરતા તે નથી, કરતા તો કુદરત પોતે છે. પણ હું કરું એ મનની અજ્ઞાનતા. જેમ શકટનો ભાર શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણે એની પેરે, અને તો કોક જોગે જોગેશ્વરા જાણે. ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું હતું, એને એમ કે ગાડું હું હાકું છું, વાડિયાથી ઉઈપડું ત્યાંથી મગરૂરીમાં ગામમાં આવી ગયું, પાદરમાં આવી ગયું, શેરીમાં આવી ગયું, ફળીમાં આવી ગયું. પટેલ બાપા હેઠા ઉતરીને બળદિયાને છોડીને ગમાઈને બાંધી દીધા. પછી કૂતરાથી ઢીંઢું ભરાવે તો બળદગાડું હાલે? આ મનનું એમ છે. આ શ્વાસ અને ઉશ્વાસ રૂપી ધોરી બળદિયા હા શબ્દ બ્રહ્મ રૂપી પટેલિયા હલાવી રહ્યા છે, અને મનને એમ કે હું આંકું છું. મન નહીં, કરતા કુદરત, ઈશ્વર આત્મા કરતા છે. તો બાપા ભોગતા કોણ? કારણ કે તમે હમણાં એમ કીધું કે 84 ભોગવા વિના છૂટકો નથી. ભગવાનને તો આ લાગુ પડતું નથી. આ કોને લાગે? કે દેહાધ્યાસી જે મન છે એને લાગે તો નહીં, પણ એને એવો અહંકાર કર્યો કે મેં કર્યું, બસ આ એને બંધન પડી ગયું. જેટલું મેં કર્યું એવું બોલ્યો એટલું એને ભોગવટો. જો મેં નથી કર્યું તો એને ભોગવટો નથી. પણ આ શક્ય નથી. ક્યું? કે મેં કર્યું એ નો માનવું એ શક્ય નથી. તો બાપા અમે એવી વાતો સાંભળી છે કે બ્રહ્મજ્ઞાનીને પાપ લાગે જ નહીં. એ વાત સાચી છે. કોને ન લાગે? કે બ્રહ્મજ્ઞાનીને. કેવું બ્રહ્મ ને ક્યું જ્ઞાન? કે આ શબ્દ બ્રહ્મ છે, એ મારું સ્વરૂપ છે, એવું જ્ઞાન. આ મનને પાપ લાગવા પણ નથી. ક્યારે? આ જ્ઞાન લાદે ત્યારે. મતલબની વાત એવી થઈ કે જો મન એટલે જીવ બ્રહ્મના જ્ઞાનને પ્રાપ્ત કરે એટલે બ્રહ્મ સ્વરૂપે બને, પછી એને પાપ લાગવા પણ નથી. મતલબ હું દેહ છવી એનો ભાવ ટળી ગયો છે, હું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, એ જ્ઞાન લાગ્યું છે, એટલે હવે દેહ અહંકાર છે જ નહીં. એટલે કોઈ એવો વિચારનો ફણગો જ ફૂટતો નથી કે જે બંધન કરતા થાય. અને હવે એ મન પોતે નથી તો અહંકાર શેનો થાય? પાપ લાગે એમ નહીં, પાપ ઉઠવા પણ જ નથી. કોણ કરતા? કે કરતા તો કુદરત છે ભાઈ. કોણ ભરતા? ભોગવવું કોને પડે છે? કે જે જીવે દેહ અહંકાર ધારણ કર્યો એને ભોગવવું પડે. પછી સારું કરે સારો, ભૂસું કરે ભૂસો. ભાઈ દોબાતા જાનો તો ફર પૂછે કુસો પૂછો. પછી તો સારું કરો તો સારું ભોગવવાનું, ખરાબ કરો તો ખરાબ ભોગવવાનું. એમાં વળી શું મોટી વાત છે? વાવો એ જ ઉગે કે બીજું કાંઈ? બાજરો વાવો તો કપાનું પૂમડું આવે? કપા વાવો ત્યાં શું ઘઉંની ડુંડી લાગે?
જેમાં હોય એવું કે હે બાપા ગયા જન્મે હું કેવો હોય છે એ ઠીક નહીં, હાલો બાપા એ કયો આ મરી ગયા પછી મારો કેવો જન્મ થાય કે અટાણ તું જેવું જીવન જીવશો ને એ કાર્યક્રમ ફિક્સ પાકો હાલે છે, એમાં જરાય ફેર નહીં. એ ચક્કરમાંથી તારા મનને જો બારું કાઢવું હોય તો સંત સમાગમે તારા મનને મારીને મેંદો કરી નાખ. બાકી આ પૃથ્વી રચાણી તે દુનાનો કોઈ એમ જ બહાર નીકળી જઈકો નથી, કોઈ નિકારી ભાવી જ નથી. કરતા ભોગતા તો કુદરત છે, જગત કુદરત ચલાવે છે, પણ વચ્ચે આ મેનેજર મન દેહ અહંકારે હાથે કરીને બંધનમાં પડી ગયો. इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा कैद हो रही, छोड़ विषय संग तू पाएगी चैना, देख सोहम सोहम सदा बोल रही है मैना. આ મનુષ્ય દેહ 5 તત્વના પિંજરાની અંદર જીવ હું દેહ છું એવા ભાવે પોતે જ બંધાઈ ગયો, કોઈએ બાંધ્યો નથી, પોતે જ બંધાઈ ગયો. વિષય કી લાલસા સે સદા કેદ હો રહી, વધારે ને વધારે બંધન પડતું ગયું. છોડ વિષય સંગ તબ તું પાએગી ચૈના, देख सोहम सोम सदा बोल रही है मैना. અને હવે આ આપ બળથી તજાતું નથી. એક બીડીનું ઠૂઠું માણા મૂકી હકતો નથી. વિચાર તો કરો તમે, જે 5-25 વર્ષ થયા વળગ્યું, હવે ઈ અનંત જન્મના વળગાળને કેમ કાઢવું, કેમ કાઢવું? ઘણા કે હોત બાપા મરી જાવ તો હવે આ બંધાણ નહીં મુકાય મારાથી. ડોક્ટર કહે, બાપુજી કહે, બા કહે, અને વાયડું હોય તો કે બહુ થાય મરી જાવ, બીજું શું થઈ જાય, બાકી બીડી નથી મૂકવી. લે તાબેદારી આ કેવી, વિચાર તો કરો તમે. ખાલી 5, 15, 25, 50 વર્ષની જ ને, આ તો અનંત જન્મને બંધન, જે ટાયડું ટળે જ નહીં, ટાયડું ટળે જ નહીં. એ તો કેવળ અને કેવળ કોઈ સંત મહાપુરુષની કરુણા વરસે તો જ છૂટે, નકર ન છૂટે. 5 તત્વનો હું દેહ છું, આ જીવને મહાન બંધન છે. इस पिंजरा पुराना तेरा होत जात है, दिन 4-5 घड़ी वाह पल की बात है, ब्रह्मानंद तेरे संग ये कभी नहीं रहना, सोहम सोहम सदा बोल रही है मैना, होता है अष्टपहर यही वेद का कहना. જેનું તું અભિમાન કરસ, જેનો તું ગર્વ કરસ, ઈ દેહ તારી ભેગો કાયમ નથી રહેવાનો. દીએ દીએ જાજરું થતું જાય છે કે નહીં? ઝાખપ આવી, ગોઠણ દુખા, છાપરું ધોરું થઈ ગયું, શેનો તું ગર્વ કરસ એટલો બધો? અને વળી શું તારે લઈ લેવું છે આમાંથી? અને કોણ લઈને ગયું તું જરાક વિચાર તો કર. આખી પૃથ્વીને જીતનારા રાજા સિકંદર છેલ્લા શ્વાસ ચાલે છે, કારભારીઓ બધા હાજર છે. કારભારીઓને કે જો મારો જનાજો કાઢો ને તો એમાં મારા 2 હાથ છે ને આવી રીતે કે બહાર રખાવજો, કે જહાંપના એમ કેમ મારે જગતને એક સંદેશો આપતો જાવો છે કે આખી પૃથ્વીને જીતનારો સિકંદર
અત્યારે ખાલી હાથે જાય છે. શેનું અભિમાન કરવું આમાં? શેનો ગર્વ કરવો? કઈ ભેગું તો આવનાર છે નહીં. જેનો ગર્વ કરી દેહ આઈને પડ્યો રહીએ. અને આ દેહ બળે કરીને, બુદ્ધિના બળે કરીને સ્વર્ગીય સુખો ભલે ખડકી દીધા, પણ ઈવડો છેતરાઈ ગયો છે, ભરમાઈ ગયો છે. કારણ કે એનું આમાં કાંઈ નથી. એનું આમાં કાંઈ નથી. બાપા એમ કાં કયો મારું કાંઈ નથી? બધા દસ્તાવેજ મારા નામના, છોકરાનો ભરોસો નહીં બાપા, ખોટું નહીં. મને બીક લાગે એટલે લગભગ બધી વસ્તુ મારા નામે જ લઉં. એ જમીન તો તું ન લઈ જઈએ, એક મકાન ન લઈ જઈએ, એક મોટર ન લઈ જઈએ, દસ્તાવેજનો કાગળ ન લઈ જઈએ. કાકા લઈ જવાય? તો તારી હસ્તીનો તો વિચાર કર. સુંદર વિચાર એટલે તું કોણ છો એ વિચાર કર. નહીં હું સ્થૂળ સૂક્ષ્મ કાંઈ, નહીં હું દેહ સ્વરૂપે જરાય, છતાંય જણાય ઈચ્છે સંકલ્પની ઝાડ. ઈચ્છે તારી હાવ ખોટી આડ પંપાડ, પણ મારું દિશત ભારી. કરી લે એક સુંદર વિચાર તૈયારી. નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહ કાંઈ. આ હામાં ડવે મારો દેહ તમને દેખાય, તમારો દેહ મને દેખાય. એ 5 તત્વનો બનેલો સ્થૂળ દેહ છે. હજી આ દેહનો વ્યવહાર કરનારો મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનો બનેલો વાસનિક લિંગ શરીર રૂપ મન કારણ દેહ છે. નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહ કાંઈ. બેમાંથી એકેય હું નથી. નહીં હું જળ સ્વરૂપે જરાય, કોઈ પણ પ્રકારથી દેહ કરીને હું નથી. પણ જણાય એ સંકલ્પની ઝાડ. આ એક આપણો ખોટો સંકલ્પ ઉઠ્યો છે. અને એ ઝાડ એવું રચાઈ ગયું છે કે સ્થૂળ સૂક્ષ્મ અને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તની અંદર દ્રઢ થઈ ગયું. ભર નિંદરની અંદર તમને કોઈ જગાડે, હે મનસુખ, ભર નિંદરની અંદર હોકારો દઈએ, હા ભાઈ બોલો ને શું કામ છે? એલા લે, ભર નિંદરની અંદર તને યાદ છે હું મનસુખ છું એમ? જણાય ઈ સંકલ્પની ઝાડ. એક ખોટો સંકલ્પ ઉઠ્યો, એની પાછળ તો મોટો જંજાળ મંડાઈ ગયું. હું દેહ છું, ઈ આંકડીએ કેટલાય ડબ્બા લાગી ગયા. પેલા તો હું દેહ છું ઈ ડબ્બો લાગ્યો, પછી હું સ્ત્રી છું ને પુરુષ છું, પછી હું વળી બ્રાહ્મણ શૂદ્ર ક્ષત્રિય વૈશ્ય, પછી વળી હું બાળક જવાન વૃદ્ધ, પછી વળી હું ધનવાન ને બુદ્ધિમાન ને પુત્રમાન ને કેટલાય ડબ્બા લાગી ગયા આ એક જ આંકડિયામાં. જણાય સંકલ્પની ઝાડ ઈ છે હાવ ખોટી આડ પંપાડ. આ હાવ ખોટી આપણા મનની આડ પંપાડ છે. પણ મારું વાલીડું આ દિશત ભારી. કારણ કે આ બધું આંખે દેખાય, હાવ ખોટું ઈ આપણને દેખાય અને હાવ સાચું ઈ ઠામુકું ન દેખાય. ભાગવત અટાણે 18,000 શ્લોકનું બનેલું છે.
પણ જ્યારે આદિનારાયણ ઘુમા ભગવાને બ્રહ્માને જ્યારે ભાગવત સુણાવ્યું ત્યારે ફક્ત 4 જ શ્લોક હતા, એટલે ચતુર્થ શ્લોકી ભાગવત કહેવામાં આવે છે. એમાં એક શ્લોકમાં એવું લખ્યું છે કે સત છે એ અસત ભાષે, અસત છે એ સત ભાષે, આ તમારે ભગવાનની માયા જાણવી. આપણને હાવ જે ખોટું છે ને એ આપણને હાવ સાચું લાગે, અને જે હાવ સાચું છે એ આપણને હાવ ખોટું લાગે. ભગવાનની આ મોટામાં મોટી માયા છે. સ્થૂળ સૂક્ષ્મ દેહ કાંઈ નહીં, જડ સ્વરૂપે નહીં જરાય, જણાય ઈ છે સંકલ્પની ઝાડ, ઈ છે આપણા મનની હાવ ખોટી આડ પંપાડ, પણ મારું વાલીડું દિશત પારી. શું કરી બાપા, સ્વાભાવિક છે કે અમને મોહ થાય તો આંખે દેખાય એનો જ થાય ને. તમે જેના વખાણ કરો છો તો દેખાતો નથી. ખરેખર જીવ બિચારો આમાં કરે એવું. હા, ભગવાનની માયામાંથી મનને પાછું વાળવું, ભગવાનના સ્વરૂપમાં લગાડવું, એ ખરેખર અઘરામાં અઘરું અને છતાંય સાવ સહેલામાં સહેલું. અઘરામાં અઘરું એટલે કે આ વાત ઉપર મન ક્યારેય સ્થિર થઈ શકતું નથી, અને હેલામાં હેલું એટલે કે ગુરુ કૃપા એવો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે કે અલોપ મેં ન હોય અવતારા. ગુરુની કૃપા થઈ જાય તો મૂળ મુકામે જીવ ઈ જ ઘડીએ પહોંચી જાય. કરી લે એક સુંદર વિચાર તૈયારી. તો આટલું બધું સ્પષ્ટ જ્ઞાન હોવા છતાંય હે બાપા જીવ બિચારો કેમ સમજી નહીં શકતો હોય? આ સર્વે ભ્રમણા છે અજ્ઞાન અંધારે, પણ જ્ઞાન સૂર્યમાં સર્વ સમાયે. જણાય જો મૂળ વિચાર, શુદ્ધ જ્ઞાન રૂપ સાર, સોહમ અસ્મિ. આ સર્વે ભ્રમણા થવાનું કારણ તો અજ્ઞાન અંધારું છે. કઈ ભ્રમણા થઈ છે ભાઈ તમને? આ જીવ બિચારો આ ભ્રમણા એ ભેટકા કરે છે, એ ભ્રમણા કઈ છે? કે પોતે શુદ્ધ ચૈતન્ય પદ રૂપે બ્રહ્મ રૂપે રહેલો હોવા છતાંય પોતાને જીવ માની રહ્યો છે. આ ભ્રમણા ભેદ મન અંધિયારો, પણ આને કોઈ જ્ઞાન ઉજાસે વિડારો. દાસ લાભુ કે બ્રહ્મ વિદ્યા મોટી, કોઈ સંતના ચરણે સીધાવો. હે વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. સર્વે ભ્રમણા છે અજ્ઞાન અંધારે. અચ્છા, આ ભ્રમણા થવાનું કારણ શું? થઈ તો ભલે થઈ, હે જીવ બિચારો શિવ હોવા છતાંય જીવપણું માનીને બેહી ગયો, પણ આમ થવાનું કારણ શું? અજ્ઞાન અંધારું શું છે? કે પોતે પોતાને જાણતો નથી, પોતાના સ્વરૂપનું ચિંતન કરી શકતો નથી, પોતાના હિતનું વિચારી શકતો નથી. આ જીવ માટેનું મહાન અજ્ઞાન છે. અંધારું સત્ય સૂઝવા દેતું નથી.
અંધારું હોય એટલે તમારા ને તમારા ઘરમાં તમને તમારી જ મૂકેલી વસ્તુ ન જડે. બોલો, જડે? અને ડાપણ કરવા જાવ ને ઉતાવળ કરવા જાવ તો વચ્ચે ખુરશી ટેબલ પડ્યા હોય તો વચ્ચે પગમાં આવે ને પરો ને હાથ પગ ભાંગો ને ખાટલો ભોગવો. અજ્ઞાન અંધારાને ટાળવા માટે બસ ખાલી પ્રકાશ કરવાનો પ્રયત્ન કરો. અન્ય ઉપાય કારગત નહીં નીવડે. અને ખરેખર અત્યારે આ રાત્રિનો સમય છે અને અટાણે આપણે આ 25-50 માણા અહીં બેઠા છે અને આપણે બધાય જોર જોરથી ઊંચા હાથ કરીને ઊંચું મુખ રાખીને બોલવા માંડી કે પ્રકાશો 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 પ્રકાશો. એટલે શું પ્રકાશી જાય? કઈક એવો પ્રયત્ન કરો કે આ ઘટની અંદર અજવાળું થઈ જાય. અને અજવાળું કરવું છે તો શેનું કરવું છે? અજ્ઞાન અંધારાની તો ખબર પડી ગઈ કે ખોટો અહંકાર, દેહપણાની ભાવના એ અંધકાર છે. તો હવે પ્રકાશ કેનો કરવો? એ તો જરા રામાયણ તરફ આંટો મારો. રામાયણ શું કહે છે આ પ્રકાશ કરવા માટે? કે સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા દીપશિખા સોય પરમ પ્રચંડા આત્મ અનુભવ સુખ સો પ્રકાશા. પછી લાભ શું થયો? કે ભવો ભવના ભેદ બ્રહ્મ મૂળે જનાસા. એ જીવ, એ હંસ, એ મન, તારું સ્વરૂપ સોહમ છે, જે નિત્ય મુક્ત છે. તારી વૃત્તિને અખંડમાં લગાડી દે. દીપ શિખા સોઈ પરમ પ્રચંડા. દીપની શિખા જોવો તમે. તમે દીવો પ્રગટાવો એટલે અગ્નિનો ઝરેરો સીધો આમ થાય, બરાબર? આમ ચારે દિશા ખુલી. આમ નો થાય, આમ નો થાય, આમ થાય. શું બતાવે છે સંજ્ઞા? કે એને પોતાના મૂળ સ્વરૂપમાં સમાવવું છે. અગ્નિનું મૂળ સ્વરૂપ હોય બાબા? કે હા, જેમ આખા જગતની અંદર પવન સભર ભર્યો છે ને, એમ અનલ નામનો અગ્નિ સભર ભર્યો છે. તમે દીવાને ફૂંક મારો એટલે દીવો ઠરી જાય, બરાબર ને? ઠરી જાય એટલે શું થયું? એટલે બાપા ઠરી જાય એટલે દીવો ઠરી ગયો. એ તો બરાબર, પણ ઓલો આવડો અગ્નિનો ઝરેરો તો એ ક્યાં ગયો? એ ક્યાં ગયો? પણ તમે ફૂંક મારી તો ઠરી ન જાય? કે ભલે ઠરી ગયો પણ એ ગયો ક્યાં? કે ના, મૂળ સ્વરૂપ અનલમાં જઈને સમાઈ ગયો. જેમ દીપની શિખા પોતાના સ્વરૂપમાં સમાવા એક ધારી લાગી છે, એક ધારી. એમ હે જીવ, હે હંસ, તારી વૃત્તિને તારા સ્વરૂપ એટલે સોહમમાં એવી રીતે અખંડ લગાય. કોણ કહે છે? રામાયણ. દીપશિખા સોય પરમ પ્રચંડા. લાભ શું થઈ ગયો? કે આત્મા અનુભવ સુખ સો પ્રકાશા. જો તુલસીદાસ કોને પ્રકાશ કહે છે? કે આત્મ અનુભવને પ્રકાશ કહે છે. આપણે અંધકાર એમ કીધું કે હું દેહ ભાવ, દેહ અહંકાર, એને આપણે અજ્ઞાન અંધારું કીધું. આને ટાળવા માટે તુલસીદાસ એમ કહે છે કે આત્મ અનુભવ રૂપી પ્રકાશ કરો. સર્વે બ્રહ્મણા અજ્ઞાન અંધારે જ્ઞાન સૂર્યમાં સર્વ સમાયે.
આ ભ્રમણાનો ભાંગીને ભૂકો કરી નાખવો હોય તો જ્ઞાન આત્મ સ્વરૂપ હું દેહ નહીં, હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા, આ જ્ઞાન પ્રકાશ આની અંદર સર્વ સમાય. જ્યાં વાત પૂરી થઈ જાય અને ખબર પડી જાય શું કે 5-25 પરિબ્રહ્મ સે ઉપને સાણા સમજી જાવે, સર્વ દિશામાં જે રમે છે એ અકીલા, જે આપે નાવ ચલાવે, પણ કોઈ બુझे 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. બહુ કરી કોઈ બુझे 52 પણ હવે આ બધી વાતો કેવી છે? આપણને તો ગુરુ મળ્યા છે ને આ ગળથુથીમાં મળ્યું છે એટલે એલા ભાઈઓ બહેનો આપણું મન તરત જ આમ એક એક વાતને સમજી બુજી લે છે. બાકી તુલસીદાસે 450-500 વર્ષ પહેલા રામાયણ લખીને તી કેડે કરોડો માણાએ વાંચી લીધી, કરોડો અબજો માણાએ સાંભળી લીધી, પણ આનો કોઈનો વિચાર નથી આવતો, આનો ઉકેલ નથી આવતો. નાનો એવો ધંધો શેઠનો, એકનો એક દીકરો, અને શેઠના છેલ્લા શ્વાસા હાલે. છોકરાને બોલાવ્યો, બટા અહીંયા મારી 2 શિખામણ ધ્યાનથી જરા સાંભળી લે ને લખવું હોય તો લખી લે. કે બોલો ને બાપુજી. કે જો છાંયે જાવું ને છાંયે આવું, લખી લે. મીઠું કરીને ખાવું, દેવું પણ માગવા ન જાવું. ઓલા લખી લીધું અને ઓલાને દેહ પડી ગયો, જીવ છૂટી ગયો, ચોખોટ કઈ કરવાનો વારો ન આવ્યો. ઓલા લખી લીધું એટલે આણે તો બધી ક્રિયામણ પૂરા થયા એટલે વિચાર કર્યો કે બાપુજીએ કીધું છે કે છાંયે જવું ને છાંયે આવું. એ ઘરેથી દુકાન સુધી છાંયો કરી નાખ્યો, બજારમાં સણ બાંધીને લુગડા બાંધીને એ કાયમ છાંયે જાય ને છાંયે આવે. મીઠું કરીને ખાવું તો મિષ્ટાન મીંડો દાબવા, કાયમ મિષ્ટાન મીંડો ઉડાડવા. દેવું પણ કોઈ દી માગવા ન જવું, ઉધારી દે પણ ઉઘરાણી ન કરે. 2-3 વર્ષ થયા ફના પાંચકે થઈ ગયું, બધી રખડતા રામ થઈ ગયું. એ શેઠનો દોસ્તાર એક દી આવ્યો, એને આ બધી ખબર પડી, મળવા ગયો. કેલા બટા શું થયું બધું? આ બહુ સરસ ધંધો મારા મિત્રનો, તું આ બધું શું કરી બેઠો? કે જો ભાઈ શેઠ કાકા, મને તો બાપુજીએ કીધું એમ મેં કર્યું, પણ કઈ તાર બાપુજી આવું ફના પત્યન થોડું કહે. એ કહે એટલે છેલ્લે મને આ બધું કહીને ગયા હતા. કે શું કહીને ગયા હતા? એ કે છાંયે જ આવું ને છાંયે આવું, એટલે મેં ઘરેથી દુકાન સુધી એ કે છાંયો કરી નાખ્યો. ઠીક લે, મીઠું કરીને ખાવું એ બીજું એમ કીધું મને. તે હું કર્યું કે હું કાયમ મિષ્ટાન હું ખાવ, કઈ નહીં ઠક, બાપુજી કીધું. પછી એ કે દેવું પણ માગવા ન જાવું, એટલે કે ઉધાર દઉં, ઉઘરાણી કોઈ દી નથી કરી. અરે તારી ભલી થાય, કઈ તાર બાપુજી આવું શીખવાડે? કે પણ આ એને કીધું ને મને લખવાનું કીધું ને મેં લખી વટ લીધું. કે તું આમાં કઈ સમજી ન હોય કો, કે આમાં શું સમજવાનું હોય? અરે તે તો બહુ કરી, વાણિયાનો છોકરો ઉઠીને ભલામણા તે તો બહુ કરી. તો કાકા તમે સમજાવો હાલો. અરે ગાંડા, છાંયે જાવું ને છાંયે આવું એટલે દી ઉગ્યા પહેલા દુકાને વહી જવું, અને દી હાથમાં પછી ઘરે આવવાનું. આખો દિવસ કામ ધંધો કમાણી કરવાનું. કાકા બહુ કરી, આનો અર્થ આ મને કાં હુઈજું નહીં? હા તમારી વાત હા વાંચી છે. હા મીઠું કરીને હું કાકા,
મીઠું કરીને કાયમ ખાવું એટલે શું? કે સમજી સમજીને વ્યવહાર કરવાનો, ક્યાંય ખોટું પગલું નહીં ભરવાનું, અને મિતાહારી રહેવાનું. આખો દી ધંધે બે તો તારા શરીરને જરાય અસુખ ન થવું જોઈએ. મીઠું કરીને માયને એટલે થોડાને ભલું મોટું કરીને માયને એમ. કાકા આ તો ભૂલી ગયો. હું મને કેમ હોઈજું નહીં? એ તો ઠીક, આ દેવું પણ કોઈ દી માગવા ન જવું તે તો બહુ કરી છોકરા. એ આપણે ધીરધારનો ધંધો છે, આપણે વ્યાજ વટાવનો ધંધો છે. સામે ઘરેણા લઈને જ દેવું એટલે માગવા જવાનો પ્રશ્ન જ નથી. એ આવે છોડાવા દાગીના, બે કાન પકડ્યા, કાકા મરાઈ ગયા. આ તો બધું બનાવત્યા થઈ ગયું. શાસ્ત્ર પઢે, મુખ પાઠ કરે, ભલે ને યજ્ઞ છે, દેવ પ્રસન્ન કયો, આત્મ બ્રહ્મ તો જાનત નહીં, તો મુક્તિ પદ દૂર રહ્યો. જો ઈચ્છે મુક્તિ કો મન से तो आप स्वरूप पिछान लियो, आप जाएगा बिन कोई स्वप्न न नासे, सिद्धांत को प्रगट कियो. संत महापुरुष सिवाय એલા ભાઈ આમાં ક્યાંય સત્યનો, શાસ્ત્ર વેદ પુરાણના શ્લોકનો ક્યાંય ઉકેલ આવે એમ નથી. જણાય જો મૂળ વિચાર, શુદ્ધ જ્ઞાન રૂપ સાર, સોહમ અસ્મિ. જણાય જો મૂળ વિચાર, મૂળમાંથી ઉઠતો શું છે? એક સોહમ છે. જેમ હિમાલયની અંદરથી જળ રૂપે ગંગા પ્રવાહ અસ્ખલિતપણે વહી રહ્યા છે, બસ એમ જ આપણા મૂળ સ્વરૂપ અહંની અંદરથી સોહમ શબ્દની ધારા છૂટા કરે છે. જણાય જો આ મૂળ વિચાર. એથી વિશેષ કે એને પ્રાપ્ત કરવા માટે વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય છે. વિશેષ ચાર: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સ્વરૂપને જાણવા માટેનો વિચાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. જણાય જો મૂળ વિચાર, શુદ્ધ જ્ઞાન રૂપ સાર. શુદ્ધ જ્ઞાન તો બાપા અશુદ્ધ હોય? શુદ્ધ જ્ઞાન શું છે? આત્મા પરમાત્મા એ શાસ્ત્ર વેદ પુરાણે લખેલા લેખો છે, પણ આત્મા પરમાત્મા એ મારું સ્વરૂપ છે. આ શુદ્ધ અણિશુદ્ધ જ્ઞાન છે. ત્યાં કઈ અશુદ્ધ થવાનો સંભવ જ નથી. આપણા ચાર મુખ્ય આચાર્યો થયા, શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય અને યમુનાજીચાર્ય અને માધવાચાર્ય, અને એ ચારેયના મત હતા. એકનો દ્વૈત, એક અદ્વૈત, એક દ્વૈતાદ્વૈત અને એક શુદ્ધાદ્વૈત. દેહનો મત દ્વૈત છે, મતલબ દેહ કોઈ દી આત્માનો અનુભવ ન કરી શકે, અને જો કરતો હોય તો મરે નહીં, આનો નાશ જ ન થાય. મન છે એ દ્વૈતાદ્વૈત છે. ગુરુ મળ્યા પહેલાની વાત નહીં, ગુરુ મળ્યા છતાંય આપણું મન દ્વૈતાદ્વૈત છે. 24 કલાકની અંદર ક્યારેક દેહ દશામાં હોય ને ક્યારેક ગુરુની યાદી થઈ જાય ને ભાવ વિભોર મન બની જાય અને બે શબ્દના સોટા ભરી લઈએ તો અદ્વૈતમાં વયું જાય. એ દ્વૈતાદ્વૈત છે. આત્મા અદ્વૈત છે. પણ એમાં બોલનારો પુરુષ શબ્દ એ કેવળ શુદ્ધાદ્વૈત છે.
એટલે ઉગારામ દાદાએ કીધું કે ત્રિકુટી આગે તેજ સ્વરૂપી જ્યાં સદગુરુ આપ બિરાજે, પણ આ માટે સોહમ સ્વરૂપ બનકર પોતે કોઈ જય ગુરુ સ્વરૂપમાં સમાવે તો તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. પણ આ માટે કોઈ ગુરુગમ જ્ઞાની જાગે તો તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. શું કીધું દાદાશ્રીએ? કે સ્થૂળ સૂક્ષ્મ ને કારણથી પર ગુરુ છે. હવે અત્યારે ઉગારામ દાદાએ આત્માની બાદબાકી કરી, કારણ કે મારો આત્મા ને તમારો આત્મા આ તો વ્યષ્ટિ થઈ ગયો, એની બાદબાકી કરી. પણ અખંડ ગુરુ ત્યાં જવું હોય તો તારે સોહમ બનવું પડે, જ્યાં ત્રણેયથી પર છે. આ જ વાત કબીર સાહેબે કરેલી છે કે આત્મ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાય પર જાય થઈ બોલે, કહે લખે કબીરા સાઈ. આત્મ પર પરમાત્મ દર્શે, આત્માની ઉપર આ શબ્દ બ્રહ્મ હોય તે છે. વળી એ તો એક પગથિયું આગળ વાત કરી, પરમાત્મ પર જાય. ઈ કોણ? ઈ ગુરુ રામાનંદ. ઈ દેહ કરીને ન મળ્યા હોત તો આ ઓળખાણ કોણ કરાવત? સગુણ વગર નિર્ગુણની ઓળખાણ કોણ કરાવે? અને આ સગુણ ન હોય તો હું કેમ કરું? નામ વિરાજે આ ઠામમાં અનેક ઠામા નામ કે માય, કહે કબીર સુનો ભાઈ સાધુ એ નામ ઠામ નોખા નાય. જાય પર જાય થઈ બોલે, લખે કહે કબીરા સાઈ. ઈ વળી શું કે એની દયાથી આ અનુભવ ઉઠ્યો ને, એટલે હું આ બે વાત તમને કબીર સાહેબ કહી શકું છું. જણાય જો મૂળ વિચાર આવા શુદ્ધ જ્ઞાન રૂપ સાર, સોહમ અસ્મિ. વેદ વાક્ય ચરિતાર્થ થઈ ગયું. મારું સ્વરૂપ એ સોહમ છે. પણ આ તો સદગુરુ શબ્દે પ્રતીતિ પામી, ક્યારે કે સુરતા અદ્વૈત બ્રહ્મ વિરામી. ધન્ય ધન્ય તે હંસ જેને સદગુરુ સંગ લાભુ વિચારી. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી. ધન્ય છે મહાપુરુષોને, સંતોને, કે એણે આપણને મૂળ શબ્દને પ્રાપ્ત કરાવવા માટે આ શબ્દ સુનાવ્યો છે. ઉગારામ દાદાએ કીધું કે સદગુરુએ શબ્દ સુનાવ્યો તે જરાય નથી જૂઠો. કે પણ બાપા નક્કી નથી થતું કે તો સત્સંગ રૂપી પાઠી કર લે, તો સંતો મહાપુરુષોનો સંગ કર, સત્સંગ કર. અને આ વચન વતરણાથી આવડો એક જ એકલો ગોઈઠ. તો ઈ અનુભવની સ્કૂલમાં અભય વચન સદગુરુએ શ્રવણે સુનાવ્યા. દાસ ઉગારામને ગુરુ હીરસાગર મળ્યા તો દેહમાં દર્શાણા. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી, ક્યારે કે સુરતા ઈ અદ્વૈત બ્રહ્મ વિરામી. મારી સુરતા અદ્વૈત બ્રહ્મની અંદર જઈને વિરામી ગઈ. ધન્ય ધન્ય તે હંસ જેને સદગુરુ સંગ. લાભુ દાદા ઈ સાધકના વખાણ કરે છે કે જેને ગુરુ મળ્યા, ખરેખર એને ધન્ય છે, ધન્ય છે. કારણ કે આપણી રખેવાળી કરનાર આપણને મળી ગયા. આ દેહ પડી જાય તો એની રખેવાળી જાય એમ નથી. આપણો ને એનો નાતો કાયમનો થઈ ગયો. સહી કરી ઉગારામ દાદાએ કે અમે પુરવ્યા પુરવ દેશના, અમારી બોલી સુણે કોઈ. અમારી બોલી જે સુણે ને એ હંસ પુરવ ના હોય. દાદા ઉગારામ કે પૃથ્વી રચાણું તે દુનાનું, મારો ને તમારો હંસ ભેગો ને ભેગો છે. આના તો ન છૂટે. ધન્ય ધન્ય તે હંસ જેને સદગુરુ સંગ.
લાભો વિચારી. આ વિચાર આવતા જ આનંદ મંગળ મનની અંદર વર્તાઈ જાય છે. મળી ચૂક્યા છે જેનો ભેદ પામી શકાય નહીં એવો અભેદ જ્ઞાનના દાતા સદગુરુ મળી ચૂક્યા છે. અને હમણાં જે નામની વાત થઈ, જે શબ્દની વાત થઈ, એ ગુરુએ આપણને શબ્દ પરખાયો છે. હવે શું કરવું? મને અનુભવ થાય તો કેમ થાય? અનંત જન્મના મારાલા કરેલા કર્મ જે મને ભજન કરવામાં આડરૂપ થયા કરે છે, મારા મનને વિકળ બનાવી દે છે. શું ઉપાય કે મારું અનંત જન્મના કરેલું કર્મનું કરજ ખૂટી જાય? આના દેહે મને એ સ્વરૂપનો લાભ થઈ જાય. કે એના માટે તો ભાઈ વાતુથી કઈ થાય નહીં. અને વખત છે જો ખાલી વાતું કરવા રહીશ તો કઈ વળશે નહીં. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સભી દુખડા મોટી જાવે રે, તારા કૈરા કરમ બળી જાવે રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં. વાળે તોય ભૂલે સમાવલે, ઘર ધંધે વળગાળે રે. ભૂલ વાળે તોય ભૂલે સમાવલે, ઘર ધંધે વળગાળે રે. ભૂલો દસન સૂજે, દિનો ભૂલો દસન સૂજે. હવે અંધારી રાત રે, આડી આવે અંધારી રાત રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સભી દુખડા મોટી જાવે રે, તારા કૈરા કરમ બળી જાવે રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં. દાણા એકલા પોતે કેવાણા, એ બાકી પથરાને પરમાણે રે. એ દાણા એકલા પોતે કેવાણા, બાકી પથરાને પરમાણે રે. ગુરુ ગમ હોય તો ગોતી લેજો, ગુરુ ગમ હોય તો ગોતી લેજો.
કયા કરમ ગળી જાવે રે રામ સમર તારે કાંઈ ભજન મારીને બેઠો પુરખ મુંડગે માર રે હરિભજન મારીને બેઠો પુરખ મુંડગે માર રે આપે કરતા આપે હરતા આપે કરતા આપે હરતા મારો હરિ કરે સો કરે સોય રે રામ સમર તારે કાંઈ કર નહીં તારા સભી દુખડા મટી જાવે રે તારા કૈરા કરમ બળી જાવે રે રામ સમર તારે કાંઈ કર નહીં પાંચ તત્વ વસે કાયામાં ત્રણ ગુણ ત્યાં આવે રે પાંચ તત્વ વસે કાયામાં ત્રણ ગુણ ત્યાં આવે રે સંતના ચરણે ગુરુના વચને સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો ગુણ ગાવે રે દાસ પીઠો ગુણ ગાવે રે રામ સમર તારે કાંઈ કર નહીં હજી સમર તો કાંઈ કર નહીં તારા સભી દુખડા મટી જાવે રે તારા કૈરા કરમ બળી જાવે રે રામ સમર તારે કાંઈ કર નહીં હજી સમર તો કાંઈ કર નહીં કાંઈ ચિંતા કરીમાં ભલે તારા માથે કરમનું કરજ રહ્યું પણ તું જરાય ચિંતા કરીમાં અરજણદાસને બહાલી દેતા જીવન બાપાએ કીધું 84 વર્ષ તુને ભલે શિકાર ખેલ્યા એટલે 16 સાન આવે ને 84 વર્ષ એટલે 100 વર્ષ પૂરા આખી જિંદગી 84 વર્ષ તુને ભલે શિકાર ખેલ્યા ઉનકા ધોખા નાઈ પણ મારા શ્વાસ અને ઉશ્વાસ હાલે તારી દેહમાં એની કરી લેને ઓળખાય પણ કેમ હે મારા મન મસ્તાના હે મારા દિલ દીવાના લે 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 આપણે એમ હરિના ગુણ ગાય રામ સમય તો તારે કાંઈ ફિકર નહીં તારા સબી દુખડા મટી જાવે જા તારા કરેલા કરમ હોય ને તો એ બળી જાવે સબી દુખડા હા બધા દુઃખ નરસિંહ મહેતા ઘરના વયા ગયા તો એને સારું દુઃખ ન થયું નકર આ કઈ જેવું તેવું દુઃખ છે
જીવનની અંદર દુઃખ જેવું કઈ રહ્યું જ નહીં, સબી દુખડા મટી જાવે. કારણ કે જેને દુઃખ લાગે છે એ મન જ મટી ગયું, કે દુઃખનો પ્રશ્ન જ નથી હવે. ખરેખર દુઃખ કોને લાગે છે? એ દુઃખ આપણા મનને લાગે છે. લાગવાનું કારણ એટલું ને એક જ કે મનને દેહાધ્યાસ ફર્યો છે, હું દેહ છું, એટલે ભયંકર દુઃખ ઊભું થયું છે. આ પંખો ચાલુ કરો તો ઘડી. રામ સમર તો તારે કાંઈ ફિકર નહીં, તારા સબી દુખડા મટી જાવે. તારા કરેલા કર્મ હોય ને તો જા માળા એ બળી જાવે, પણ રામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. પણ ખ્યાલ કરજે, ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે તને ઘર ધંધે વરગાડે, પણ દિનો ભૂલો દઈશ નહીં, શું જે આવે છે આડી અંધારી રાત જો નહીં. ભૂલવાડે તોય ભૂલીશમાં, કોણ ભૂલવાડે છે તો ગયો બાપા. કારણ કે અમારે તો આખું ઘર સત્સંગી, બા બાપુજી અમે બે માણા, અમારે છોકરો વહુ દીકરી બધા સત્સંગી. તોય કોઈ ભૂલવાડે છે કે? હા, કોણ ભૂલવાડે છે? કે શબ્દ પર સ્વરૂપ રસગંધ, વાણી વ્યવહાર રતિ ભોગ, કામ ક્રોધ લોભ અને મોહ, આવડા આપણને ભૂલવણીની ભાઈતમાં નાયખા કરે છે. વિષયો એના હિસાબે આપણું મન ભજનને ગૌણ ગણે છે, ભજનને સામાન્ય ગણે છે. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે તને ઘર ધંધે વળગાડે. લૌકિક દ્રષ્ટિએ પણ સ્વાભાવિક છે ભાઈ કે જે દેહ આપણો રચાણો છે તો હાયરો હાયર દૈહિક ફરજો ઊભી થઈ છે ને, તો કામ કમાણી કર્યા વિનાનો છૂટકો નથી. જરૂર કરો. કામ પ્રસંગે જાવું જન્મમાં, પણ ગુરુ શરણને રાખી મનમાં. હા, મન માર્ગ ચૂકે તો સત્વર પાછું વાળવું, જગતની મિથ્યા વાતો વહી ન ગાળવું. જરૂર કામ ધંધા કમાણી કરો, પણ સતત સ્મરણની માલિપા કામ કરો, સતત ગુરુની યાદી રાખો, સુરતાથી શબ્દનો સુમેળ સાધીને જ રહ્યો. અને ખરેખર ગુરુનો બાળક કોણ કેવો? કે આગળ ધંધા, પાછળ ધંધા, આઠેપુર કરો ધંધા, પણ આ ધંધો કરતા ધણીનું ધ્યાન ધરી જાણે ને ઉગારામ દાદા કે આ છે ખરા સાહેબના બંદા. એ ગુરુનો બાળક આને કહેવાય. પણ હવે એ મોજ હવે ઓછી થતી જાય છે. નગર તો હાથી હાંકતા હોય ને દુવાને છંદ લલકારતા હોય. હા, અટાણે તો ટ્રેક્ટરમાં ટેપ વાગતું હોય ને ડીંગલ વાજાની ધબાવટ બોલતી. બોલાય એમ તો હોય નહીં, મોઢામાં માવો ભર્યો હોય, બોલે હું બિચારો. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. નગર વામણીઓ સવારે ઉઠે ને નાઈ ધોઈને તૈયાર થાય, તે ઘરની બાઈઓ માતા અને ઘરવાળા અને અનન્ય ભાવથી એના કપાળે ચાંદલો કરે, ચોખા ચોડે, બળદને ચાંદલા કરે, ગાડાને ચાંદલા કરે, હાથીને ચાંદલા કરે, બિયારણના કોથળાને ચાંદલા કરે, ચોખાથી બાયુ એને વધારે. અને બોલોય જેને માનતો એની જે બોલાવીને ગાડું લઈને નીકળે,
વાવતા વાવતાય ભજનની કડી લલકારતો હોય ને, દુઆ છંદ ગાતો હોય ને, અનન્ય પ્રસન્નતાથી વાવણી કરતો હોય. ટાણે ઉઠાડ હવે ઓલાને, ઉઠાડ હવે આજ વાવણી વાવવા જવાની. ઓલો હાથ મોઢું ધોઈને ખાધું ન ખાધું માવો ચોરતો ચોરતો હું જાઉં છું, જા જટ જા. ત્યાં વાવતા વાવતા પાનની પિચકારી મારતો જતો હોય ને, સંગીતની અંદર ડોલતો જતો હોય ને, પછી કે અમારે બે ભાઈને ભળતું નથી. હવે એમાં ભળે ક્યાંથી? કારણ કે અન એવું મન થાય ને, એમાં બે ભાઈને ભળે નહીં. કેવો સંસ્કાર, કેવી સંસ્કૃતિ ભાંગીને ભૂકો કરી નાખ્યો. કારણ એક આ દેહના વિષયોને ભોગવવાની અંદર હે મન બધું ભૂલી ગયું. ભૂલવાડે તોય ભૂલીશમાં ભલે તને ઘર ધંધે વરગાડે, પણ ભાઈ ધ્યાન રાખજે દીનો ભૂલો જ દઈશ નહીં સુજે. એટલે એક દીમ બધું થઈ જાય, એ એક દીમ કાંઈ ન થાય ગાંડા. પણ તને મનુષ્ય દેહ મળ્યો ને એ દીજ વીગો છે. કારણ કે જો અટાણે દી ઉગો છતાંય તન નો દેખાતું હોય, રાઈતે કઈ દેખાય? અને ખરેખર ઘરની માલિપા પોતાના જ ઘરમાં દીએ ગમે તે ભટકાતા હોય ને પડતા હોય ને પગ ભાંગતા હોય, એની રાઈતે શું દિશા થાય? મનુષ્ય દેહ મળ્યો છે એટલે દી ઉગો છે. અને જેને ગુરુ મળ્યા છે, એલા જેને ગુરુગમ જઈડી છે, એને હોનાનો ઉઈગો કહેવાય. કારણ કે જેટલી કમાણી કરવી હોય એટલી કરી શકે છે. નકર આવે છે આડી અંધારી રાત જો નહીં. 84 લાખ યોનિની અંદર ભટકણ, અને ભાગવતમાં લખ્યા પ્રમાણે 43,20,000 વર્ષ સુધી આ ચક્કર ચાલે છે. મોટી રાત. પણ આમાં તો પીઠોજી કહે છે વિંધાણા ને એટલા જ મોતી કહેવાના, માણે માણા સમજી ન લેતા. હા, કે જેટલા મનુષ્ય દેખાય છે એ બધાને મનુષ્ય નહીં લેખતા. અને જોઈજો તમે, તમારે કૂતરાને કોઈ દી કેવું પડ્યું કે હારા કૂતરો થા? બળદને કોઈ દી કેવું પડ્યું બળદ થાય એમ? ઘોડાને કોઈ દી કેવું પડ્યું ઘોડો થાય એમ? ભેંસને કોઈ દી કેવું પડ્યું ભેંસ થાય એમ? માણસને કેવું પડે લ્યો? હગા ભત્રીજાને કાકાને પગે લાગીને કેવું પડે, એ કાકા માણા થાવ તો બસ સેવા, એવું બોલાય. બધા બાયુ માણા બેઠા છે, મંડાણા શરમાતા નથી. એટલે પણ કાકા તો તારા બાપુજીના હગા ભાઈને માણા નથી, તું એમ કે માણા થાવ તો સારું એમ? આ દેખાય તો છે. મનુષ્ય કોણ છે? કે જે મનનો ઈશ બની જાણે એ જ મનુષ્ય છે. ઈશ એટલે મનનો હાંકનારો, મનનો દેવ, એ મનુષ્ય છે. બાકી તો મનુષ્ય દેહ હોવા છતાંય પશુ કરતાંય બદતર ગણાય છે. કારણ કે પશુનો દેહ છે એ દંડનો દેહ ગણાય છે, હપ્તાનો દેહ ગણાય છે. એને ત્યાં કોઈ કર્મ ચડતા નથી, એનું કર્મ ખૂટે છે. જ્યારે મનુષ્ય દેહ જો મનનો ઈશ ન બની શક્યો તો જેટલા કર્મ કર્યા એટલે એની માથે કરજરૂપ થઈ ગયા. વિંધાણા એટલા જ મોતી કહેવાના.
જે મન ગુરુના શબ્દે વિંધાઈ ગયું એ મોતી બની ગયું. કેવું બની જાય? એક જ શબ્દ કે વાલા તો આ કોઈની હત્યા કરી નાખસ, કોઈનું દિલ દુભવસ, કોઈને મારસ, કોઈને કૂટસ અને આ લૂંટવાનો ધંધો કરસ, પણ માળા તારે આ ભોગવવું જોઈશે. બસ આ એક તીર એવું માર્યું નારદ મુનિએ કે વાલિયા લૂંટારાનું મન વિંધાઈ ગયું, તરફડાટ ઉપડી ગયો. ઘરવાળાને પૂછીને આવીને ચરણમાં લેટી પડ્યા કે બોલા બધા ના પાડે છે અને મેં કરવામાં કાંઈ બાકી નથી રાખી. ઉગરવાનો ઉપાય હોય તો ઝટપટ બતાવો, કારણ કે મન વિંધાઈ ગયું. તો મોતી બની ગયું. વાલિયા લૂંટારાને એલા આપણે ઘડીએ ઘડીએ યાદ કરવા પડે, જયંતયે એની યાદી કરવી પડે, તે કરવી પડે, કારણ કે એ મોતી વિંધાઈ ગયું. અને એ સામાન્ય મોતી નહીં, ભગવાન શંકરના ગળામાં રહેલા રૂંઢમાળાનો પારોડિયો. બીજું એ પારોડિયો સામાન્ય મોતી નહીં. બાકી તો બધા પથરાને પરમાણે. પથરા શબ્દ એટલે દેહ છે, એ જડ છે. જેનું મન દેહમાં લાગ્યું છે એ પથ્થર સમાન છે. પણ ગુરુગમ હોય તો ગોતી લઈજો. ગાફલ ગોથા ખાવે રે. એલા ભાઈ આ પીઠોજી જેના વખાણ કરે છે એ ગુરુગમના અધિકારી ગુરુએ બનાવી દીધા છે કે તો હવે એનાથી ગોતી લ્યો. કેમ ગોતું? કે દૂર દેખાને મત જાઓ, પકડો સુરતાથી આ શબ્દની દોરી, એમાં રહો દો ઈશ્વર જોડી. આ ખરા આદિ અનાદિના જે અક્ષરાતીત ઓળખાય, આ જ શબ્દથી સાહેબો પાર હૈ. 33 કરોડ દેવ મનુષ્યમાંથી આ કોટીમાં આવી ચૂક્યા છે, સિદ્ધ બની ચૂક્યા છે. આ જ શબ્દથી સાહેબો પાર હૈ. સત શબ્દે સમજાય. જ્યારે સતનામ આત્માના ઉઠતા શબ્દને ઓળખે ને આ વાત સમજાય. પણ ગુરુ ગમે કરીને ખોજી લઈજો અહો ઘટકી માય. એટલે વિઠોજી કે ગુરુગમ હોય તો ગોતી લઈજો, બાકી ગાફલ તો ગોથા ખાવે. છતાંય જો ગાફલ રહીશો તો ગોથો ખાવો પડશે. વળી 2-5 જન્મારા વયા જાય માન માન પાછું મળવું ને પાછું વળી મન માને તો પાટે ચડાય. એટલે જરાય ભૂલવણીની ભાઈ તો ન પડે. ક્યાંય મન ખોટું આડફેટ માર્ગે ચડી ન જાય એનો થોડોક ખ્યાલ કરવો પડે એમ છે. એલા હરિભજનમાં હારીને બેઠો મૂરખ મૂંઢ કે માર. પછી તો આપે કરતા આપે હરતા મારો હરી કરે સો હોય રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબી દુખડા મટી જાવે રે. જા તારા કરેલા કરમ હોય ને તોય બળી જાવે. હરિભજનમાં હારીને બેઠો. એલા આવું શું હારણ કર્યું તે? આવું વળી શું આળસપણું કર્યું તે? આગળ તને 2 ગાડા ટાઈજ ભરવાનું કીધું હોય તો બરાબર છે. મારા નાથનું ભજન કરવું છે, એમાં વળી તને શું હાલ છે? તે વળી આમાં તું હારીને બેઠો. ખરેખર હો ભાઈઓ, 2 ટાઈટના ગાડા ભરવા હેલા છે, પણ એટલો સમય મનને સમજાવીને ભજનમાં રાખવું નહીં અઘરું છે. એ જરાક અઘરું છે. હા, પણ તમે કોઈને એવું આમ આકરું કંઈક દેહ તિતિક્ષા વાળું કર્મ બતાવશો ને તો એ મારા વાલીડે ખરેખરું કરશે.
અને જરાય ભૂલે નહીં પડવા દે. એટલો જ સમય એને એમ કહ્યો કે મારા તું કાંઈ નથી કરવું, મારા નાથનું ભજન કરી લે. તો નહીં કરે. એક ગુરુએ બે શિષ્યને જુદી જુદી આજ્ઞા કરી. એકને આવી રીતે આકરું કર્મ બતાવ્યું અને એકને કીધું તારે કાંઈ કરવું નથી. તો જેને આકરું તપ બતાવ્યું હતું એને ઈ કર્મ આબેહૂબ બજાવ્યું અને ઓલો ચલિત થઈ ગયો. કાંઈ નહોતું કરવાનું કીધું નહીં, ચલિત થઈ ગયો. એનું કારણ એટલું જ છે કે અનંત જન્મથી આપણું મન કર્તૃત્વને વરેલું છે, એટલે એ હારું કર્યા જ કરે છે. પણ એના માટે એટલું જ કે તમે મનને સમજાવીને, જેમ રિહાયેલ છોકરાને માતા પિતા સમજાવે એવી રીતે સમજાવીને તમારા મન પાસે ભજન કરાવો. હરિભજનમાં હારીને બેઠો એલા મૂરખ મૂંઢ ગે માર રે. ખરેખર મૂરખ કોણ છે કે માર કોણ છે? એ મારા નાથનું ભજન ન કરે ને ઈ મન મૂરખ છે. મળજો હીરો અમૂલ્ય ઘણો છે પણ આપ બુદ્ધિએ વળખો નહીં. એટલે આ તારા મનની દરિદ્રતા હરી નહીં. હીરો ભલે ને ઘરમાં હોય, પરખ તું એક પોતે પારખ થઈ, હરદમ હંમેશ હાજર રહી. હર દમે દમ અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ખાલી શ્વાસે હાજરી લખાવતો જા. થોડોક સમય, થોડોક નાનો એવો પ્રયત્ન આપણા જીવનની અંદર આપણને મોટી સફળતા અપાવી દે. એવું ટીપે ટીપે સરોવર ભરાય કે આમ ભરાય, આખું સરોવર ભરાય કે આખું સરોવર ભરાય, આમ ભરાય. પણ ધ્યાન રાખજે, આ નથી કર્યું તો આપે કરતા ને આપે હરતા. તે કર્યું તારે ભોગવવું જોઈએ. મારો હરી કરે સો હોય રે. જો તારે બધાય કર્મમાંથી મુક્ત થવું હોય, આ દેહ દશાએ તારે મુક્ત દશાનો અનુભવ કરવો હોય, તો મારા નાથના નામ સ્મરણની માલિપા લાગી જા. 5 તત્વો વસે તારી કાયામાં, 5 દેવની હાજરી તારી ભેગી છે. 3 ગુણ ત્યાં આવે રે. વ્યવહાર કરનાર બ્રહ્મા વિષ્ણુ મહેશ તાર ઘટમાં બેઠા છે. આને ઓળખી લેને. આ થકી સત્ય વસ્તુની પરખના કરી લેને. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. રજુ એટલે ગમવું. આપણે પેલી વાણીમાં એ વાત થઈ ગઈ કે આપણી પાસે એક જ વિચાર એવો હોવો જોઈએ કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. એ રજોગુણ. બ્રહ્મારૂપ ગણાઈ ગયો. સત્વગુણ અને તમોગુણ. સત્કર્મ કરવું તો સત તો એક ત્રિકાલા બાદ છે. શ્વાસોશ્વાસનું સ્મરણ રૂપી કર્મ કરવું આ વિષ્ણુની ગતિ છે. તમોગુણ શિવ, એટલે કે શિવ છે ને એ કાર્યની લોય કરાવે. અને ખરેખર આપણે જે ભાવ કર્યો ને જે ભજન કર્યું એટલે મન શિવ સ્વરૂપની અંદર લય પામી ગયું. 3 ગુણ આવે રે. સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો આવા ગુણ ગાવે રે. રામ સમય એટલે નામ સમય. તો
તો તારે કાંઈ ફિકર નહીં, તારા સબી દુખડા મટી જાવે રે બાપા, તારા કરેલા કર્મ હશે ને તો એ બળી જાવે. તે દાદા કહે છે ધન્ય ધન્ય જેને આવા સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવું, ફેરો તેનો સફળ છે લાભું. ગુરુના શરણે સીધાવ. જેને આવા મહાપુરુષો સંતો સગુણ બ્રહ્મ સંત સદગુરુ રૂપે મળ્યા છે એને ધન્ય છે. આપણે તો જે વાતો કરી રહ્યા છે, જે ગુણાના વાદો ગાઈ રહ્યા છે, એલા ભાઈ એવા જ મહાપુરુષો સંતો આપણને મળ્યા છે. હવે આપણે તો ખાલી એ સ્વરૂપની અંદર મગ્ન થઈને એનું કૃપા નિધાન બનીને વિનાશ્રમે આપણે તો આ સિદ્ધિ પ્રાપ્ત કરી લેવી છે. गुरु से लगनी कठिन मेरे भाई, लगने लाग्या बिन पार न पावे, जीव पर ले हो जाए, हे गुरु से लगने कठिन मेरे भाई. बपया स्वाद बिंद को प्यासे, पिया पिया रट लाए. बपया स्वाद बिंद को प्यासे, पिया पिया रट लाए. प्यासे प्राण जाए जब अपना, और नीर पाए, गुरु से लगने कठिन मेरे भाई. तजी घर बार सती जब निकसे, सत मिलन को जाए. पावक देखी दगन दिल खुद पड़े छिलमाय, हे गुरु से लगनी कठिन मेरे भाई. आई खड़े दो दल जब सन्मुख, सुरा दे लड़ाए. टुक टुक होकर गिरत धरणी पर, क्षेत्र छोड़े नहीं भाई, तो गुरु से
लगनी कठिन मेरे भाई। मृगानाद शब्द का भेदो सुनत ध्यान लगाए। मृगाना मृगानाद ओ शब्द का भेदू सुनत ध्यान लगाए। ओहि शब्द सुनी प्राणदान देवे और कछुताना न गाए। हे गुरु से लगनी कठिन मेरे भाई। छोड़ो आशा अपने तन के निर्भय हो गुण गाए। कहत कबीर ऐसी लो लागे तुरंत मिले गुरु आए। ओ गुरु से लगनी कठिन मेरे भाई। लगनी लाग्या बिना पार न पावे जीव पर ले हो जाए। ओ गुरु से लगनी कठिन मेरे भाई। गुरु से लगनी कठिन मेरे भाई। सद्गुरुदेव ने जय।